સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ઈસ્ટરની ધરતી પર તમારા બધાને દર્શન કરીને ખૂબ આનંદ થયો. સ્વામીજી ઈસ્ટની ધરતી ખૂબ પસંદ હતી. અમેરિકા આવ્યા હોય તો ઈસ્ટર્ન 10 દિવસ તો રહે જ, બાકી બધી જગ્યાએ 2 દિવસ 3 દિવસ રહે. સૌથી વધારે રોકાણ સ્વામીજી ઈસ્ટર્નની ધરતી પર કરતા. એના ભક્તોનો પ્રેમ અને દિલ સ્વામીજીને ખૂબ ગમતા હતા. સ્વામીજીના સંકલ્પે આ મંદિર થયું. મંદિરના ખાતમુહૂર્ત એ સ્વામીજી પોતે કરેલું. અત્યારે સ્વામીજીના આશીર્વાદથી આપણે સરસ સત્સંગ કરી શકીએ છીએ. સત્સંગ કેમ કરવો જોઈએ? દરેક વ્યક્તિ ધરતી પર આવે છે સુખી થવા માટે. તમે પરદેશની ધરતી પર છો એટલે દુઃખી છો એ વાત નથી કરતો, તમે સુખી છો. આપણી સુખની વ્યાખ્યા જુદી છે. પણ અંતરથી સુખી થવું હોય તો ભગવાન સાથેનો સંબંધ બાંધવો પડે. અમારા અહીંયા મહેશભાઈ બેઠા છે, ઓસ્ટિનવાળા, મૂળ ઓડ ગામના. એમના સગા અંકલ સતુભાઈ હતા. એ પોતે તમાકુનો બિઝનેસ કરતા અને આફ્રિકામાં પોતાનો બિઝનેસ હતો. લંડનમાં પણ 2 દુકાનો હતી. સારી રીતે સેટ થયેલા પરિવાર હતો. પણ સ્પિરિચ્યુઅલ આત્મા. ત્યાં આફ્રિકા હતા ત્યારે પણ એનું વાંચનનો ખૂબ શોખ. એટલે સ્પિરિચ્યુઅલ શોધે, સોશિયલ કે બધું વાંચવાનું ઓછું ફાવે એને. કંઈ ધાર્મિક કોઈ વસ્તુ હોય તો એને એમાં વધારે ઇન્ટરેસ્ટ. એટલે એક દિવસ ત્યાં આફ્રિકામાં એક બેન હતા. એને ઘેર સભા થાય ને બધું કરે. અને એને વિચાર આવ્યો, બેનને કહ્યું કે તમારી પાસે કોઈ સાંપ્રદાયિક ધાર્મિક પુસ્તકો ખરા? બેને કહ્યું કે મારો ભાઈ છે, એ
સ્વામિનારાયણ છે અને એને કહે તમને પુસ્તકો આપશે, પણ તમને સ્વામિનારાયણના પુસ્તકો ચાલશે કે શું કે? સ્વામિનારાયણના પુસ્તકો ચાલશે? એટલે સતુભાઈ કહે કે લાવ, આધ્યાત્મિક ધાર્મિક પુસ્તકો કોઈ બી ચાલશે, મારે તો એમાંથી જીવનનું ભાથું લેવું છે. એટલે પેલા બેન અને ભાઈને વાત કરી અને ઘરમાં ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત અને ગુણાતાન સાંઈની વાતો, 2 પુસ્તક એમને આપવા માટે આવ્યા. સતુભાઈ સાથે બેઠા, વાતો કરી, પુસ્તક હાથમાં આપ્યા. સતુભાઈએ વચનામૃતનું પુસ્તક હાથમાં લીધું, થોડા પાનિયા ફેરવ્યા, જોયું કે આમાં પ્રશ્નોત્તરી છે એટલે મજા આવશે, કંઈક સમજવા મળશે. એટલે એ ભાઈ ગયા પછી રાતે ઘરે વચનામૃત ખોલીને વાંચવાની શરૂઆત કરી. જેમ જેમ વચનામૃત વાંચતા જાય તેમ તેમ કોઈક જુદો જ આનંદ એની અનુભૂતિ થતી જાય. પછી કે વચનામૃત વાંચી ઓવરનાઇટ અડધું વચનામૃત વાંચી નાખ્યું. કેટલું? ઓવરનાઇટ. પછી કે સવારે વચનામૃતને માથે મૂકીને હું નાચ્યો. કે આવી સ્પિરિચ્યુઅલ સમજણ કોણ આપી શકે? બહુ ખુશ થયો. પણ એને નફરત એક વસ્તુની ખરી પાછી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રંથ બરાબર છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવાનું નફરત. એટલે યોગીજી મહારાજ આફ્રિકા ગયેલા, પણ વાણીઓ કણીઓ સ્વામિનારાયણીઓ જે સાંભળેલું, બાપા આફ્રિકા હતા છતાં પણ કોઈ લાભ લઈ શકેલો નહીં. કે એક મારી ગ્રંથિ હતી. પછી આધ્યાત્મિક આત્મા એટલે એને સાધુની શોધમાં કે મારા આત્માનું કલ્યાણ કરે એવા પુરુષની ગોત જોઈએ છે, શોધતા હતા. આમ તો ઇન્ડિયામાં સાઉથ ઇન્ડિયાના એક સંત સાથે એને પ્રીતિ હતી, એમનો સત્સંગ કરતા પણ હતા. પણ એ સિદ્ધ પુરુષ એવા હતા. એટલે એને થયું કે સિદ્ધ પુરુષ રિદ્ધિ સિદ્ધિ આપે પણ આત્માનું કલ્યાણ ના કરી શકે. મારે તો આત્માની યાત્રા પ્રભુ તરફ કરવી છે. એટલે એની શોધમાં હતા અને પોતાનું ગામ ઓળ ત્યાં આવેલા. એટલે એ અરસામાં મારા મંદિરેથી 2 સંતો ઓળ ગામમાં ગયેલા. હું વાત કરું છું 1968ની, 67, 68 હશે કદાચ એ અરસાની. એટલે એ સંતો ત્યાં ગયા હશે એટલે ખબર પડી કે કોઈ સંતો આવ્યા છે. એટલે આખી રાત બેસીને એની સાથે ગોષ્ઠી કરે, બધા પ્રશ્નો પૂછે અને પેલા સાધુ ભજન કરાવે. તો કે ભજન કરીએ ત્યારે એટલો બધો આનંદ આવે, હૈયા વિશે નિરવતાનું દર્શન થાય. કલાક ભજન કરીએ પણ એટલો બધો આનંદ આવે. પછી પ્રશ્નો બહુ પૂછે. પેલા સાધુ નાની ઉંમરના હતા ને એણે કહ્યું કે તમે આટલા બધા પ્રશ્નો પૂછો છો, અમને જવાબ ના આવડે, પણ તમે અમારા ગુરુજી પાસે આવો, એ તમને બધા પ્રશ્નોનું સમાધાન કરી આપશે. કે એટલે વાત કરી, એમને તો જોઈતું હતું જ, એ તો તૈયાર થઈ ગયા. એટલે એ સંત
પછી એમને લઈ અને સ્વામીજીના દર્શન માટે આવે છે. સ્વામીજીનો પ્રોગ્રામ સોખડાથી નજીક વાસના ગામ છે ત્યાં હતો. એક હરિભગતના ખેતરમાં કે ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો છે એટલે સંતોને બધાને ઊંધિયું જમવા માટે બોલાવેલા. એટલે એ સંતો સાથે એ ફાર્મ હાઉસ પર જાય છે. સ્વામીજીને ઓળખાણ કરાય કે સ્વામીજી આ ભાઈઓ ઓળથી આવે છે. સાંઈ કે બેસાડો બેસાડો. સરસ જગ્યાએ બેસાડ્યા અને થોડો નાસ્તો કરાવ્યો. ઊંધિયું હતું એટલે સંતોને કહ્યું થોડું સક્કરિયા બટાકા ફોલીને તૈયાર કરીને આપો. મેં સંતોએ ઊંધિયું તૈયાર કરીને ત્રણ જણા ગયેલા, સતુભાઈ, સતા બાપા અને ધીરુભાઈ. એ 3 જણા પોતાની ગાડી લઈને ગયેલા હતા. ઊંધિયું જમ્યા પછી એને જમવામાં આગતા શકતામાં રસ નહોતો. એને પહેલાં સ્વામીને કહ્યું કે સ્વામી કે આપણે સ્વામીજીને મળવું છે કે સ્વામીજીને વાત કરો કે. એટલે પહેલાં સાધુએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આપની સાથે થોડા પ્રશ્નો છે એટલે એને પૂછવા છે અને ગોષ્ઠી કરવી છે. ત્યારે સ્વામીજીએ કહ્યું કે આજે તો મારી પાસે ટાઈમ નથી, ફરી બોલાવું ત્યારે આવજો કે. એટલે આમ જોઈએ તો એ વખતે સત્સંગનો વિકાસ કોઈ હતો નહીં. સ્વામીજી આગળ ખાલી 5-7 જણા બેઠેલા હતા અને બાકી સંતો હતા. એટલે પેલા ભાઈને, સતુભાઈને થયું કે કોઈ છે તો નહીં. સ્વામી કે આજે મારે બહુ કામ છે અને તમને ફરી બોલાવું ત્યારે આવજો. એટલે એને બુદ્ધિશાળી બહુ, એટલે તો વિચાર કરો કે આમ જોઈએ તો કોઈ છે તો નહીં, છતાં કે છે આજે ટાઈમ નથી અને ફરી બોલાવું ત્યારે આવજો. તો કે આપણે કેવા નવરા પડ્યા છે, તે બોલાવ ત્યારે જઈએ. પછી એ 3 જણાએ નક્કી કર્યું કે હવે આપણે કોઈ દિવસ આ સાધુ પાસે આવવું નથી. શું નક્કી કર્યું? ક્યારેય આ સાધુ પાસે આવવું નથી. એવું નક્કી કરીને 3 જણા ઓળ જવા માટે નીકળ્યા. રસ્તામાં પાકું જ કરી નાખ્યું કે હવે આ બાજુ ફરી પગ મૂકવો નથી. ઘેરે પહોંચ્યા, દરેક પોતપોતાના ઘેર જઈને સૂઈ ગયા. સૂતા પછી સતુભાઈને રાતે એક જ વિચાર આવ્યા કરે કે સોખડા જવું છે, સોખડા જવું છે, સોખડા જવું છે. હવે રાતે નક્કી કરીને 3 જણા બેઠેલા કે સપનામાં જવું નહીં. એટલે બીજા ભાઈબંધોને કઈ રીતે. એટલે સવારે ઉઠીને ચા પાણી કરતા હતા. એવામાં સત્તાભાઈ આવ્યા. એને પણ રાતે એક જ વિચાર કે સોખડા જવું, સોખડા જવું, સોખડા જવું. સતુભાઈ તો બોલ્યા ને, પણ સત્તાભાઈ સામેથી કહ્યું કે સતુભાઈ કે આપણે સોખડા જઈશું કે. તો સતુભાઈ પાછા હોશિયારી મારતા હતા કે કાલ તો તું જ ના પાડતો હતો કે આપણે જવું નથી, આજે તું કેમ તૈયાર થઈ ગયો કે. શું કે કાલ તો તું ના પાડતો હતો ને આજે તું જ તૈયાર થઈ ગયો કે. તો કે જવા દો ને કે શું કરું કે એ સાધુએ આખી રાત સુવા દીધા નથી કે. એક જ લગ્ન લગાડી છે કે સોખડા જવું, સોખડાવો, સોખડાવો. અને તને કહેવા આવ્યા છે, તું આવે તો ઠીક છે, નહીં તો હું એકલો જઈશ કે. સતા બાપાએ શું કહ્યું, આમને તો જવું તો હતું જ, એને આખી રાત એ જ વિચાર આવતા હતા. પછી બીજે દિવસે બંને ભેગા થઈને સોખડા આવે છે. સ્વામીજી તો સભા મંડપમાં એક થાંભલાની ટકે બેસીને ગોષ્ઠી આનંદ કરતા હતા. તો બંને આવ્યા, બેઠા
કે સ્વામીજીએ એટલું બધું ખેંચાણ મૂકેલું કે રેવાય નહીં અને ઘેર જવાનું મન ના થાય કે પછી તો રોજ રાત પડે એટલે અમે તમાકુનું ઊંચું મૂકી અને રોજ રાતે સોખડા પહોંચીએ. એક દિવસ 6 મહિના સુધી સળંગ સોખડા કહી લાગે. પણ સ્વામીજીનું ખેંચાણ એવું હતું કે પેલા નક્કી કર્યું કે નથી જવું, પણ એને આખી રાત દર્શન આપીને અમને ખેંચ્યા કે એ પુરુષ પછી જે ગુરુ સાથે જોડેલા હતા સાઉથ ઇન્ડિયામાં, એટલે એ પાછા સપનામાં દર્શન આપે. એટલે એને થયું એક દિવસ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી 6 મહિનાથી આપની સાથે જોડાયા છીએ, હવે કોઈ જગ્યાએ મન જવાનું થતું નથી કે તો આપના યોગમાં આવ્યા પછી પણ જૂના ગુરુ છે એમાં દર્શન કેમ થાય શકે? સ્વામીજી કે એ તો તમારે હેતને પ્રીતિ હતી ને, સહજ દર્શન થાય કે ખોટું નથી કે. પછી સ્વામીજી કહ્યું કે તમે જ્યારે ભેગા થશો ને એ ત્યારે તમને ઓળખી શકશે નહીં કે. શું કહ્યું? જ્યારે તમે ગુરુ પાસે જશો ત્યારે ગુરુ તમને ઓળખી શકશે નહીં કે. હવે વર્ષોથી એનો સત્સંગ કર્યો હોય અને સતુભાઈ પોતે પ્રમુખ હતા, એ ગુરુનો જે સત્સંગ હતો એ સત્સંગ મંડળના પ્રમુખ હતા. અને પ્રમુખને ન ઓળખે હોય, આ હર્ષદ મોટા છે એ ભેગા થાય તો ન ઓળખે? ઓળખે જ, સહજ છે. પણ સ્વામીજી કહ્યું કે તમે જ્યારે ભેગા થશો ત્યારે તમને ઓળખી શકશે નહીં કે. એટલે વર્ષો પછી જ્યારે એને એના આશ્રમમાં જવાનું થયું, કોઈક વ્યક્તિને બાધા હતી, એક બેનને બાધા હતી, જે બેને પુસ્તકો આપેલા એ બેનને બાધા હતી, અને નક્કી કર્યું કે દર્શન કર્યા વગર જમવું નહીં. એ બાધા છોડવા માટે સાઉથમાં ગયેલા, બેનની સાથે ગયા હતા. બેનને ઓળખી પાડ્યા ગુરુએ, એની સાથે બધી વાતો કરી, એની સાથે જ બેઠા હતા, ઓળખી શકેલા નહીં. એ સ્વામીજી કહ્યું કે તમને નહીં ઓળખી શકે. ત્યારે એને થયું કે સ્વામીજી વાત કરી હતી કે તમને ઓળખી શકશે નહીં. એ પુરુષની સાથે એવો સંબંધથી જોડાઈ ગયા, સ્પિરિચ્યુઅલી જે કંઈ કરનાર છે આ છે એવું માનીને જોતા હતા. એક વખત સ્વામીજીએ એમને કહ્યું કે સતુભાઈ કે નડિયાદ બાજુ વિચરણ કરવા જઈએ છીએ, એ બાજુ તમારું કોઈ ઓળખાણ ખરી કે? સતુભાઈ કે આ સ્વામીજી કે છે, મારા સાઢુભાઈ છે કે મહેશભાઈના માસા કે સાઢુભાઈ છે કે. તો સ્વામી કે ત્યાં ઘેરે પધરામણી થઈ શકે કે? સતુભાઈ કે હું જઉં સ્વામીજીને વાત કરું કે. પછી એ પોતે ઉત્તરસંડા રહે, નડિયાદની બાજુમાં ઉત્તરસંડા ગામ, એ ત્યાં રહે. એટલે સતુભાઈ ત્યાં ગયા, બધી વાત કરી. તો કે સ્વામીજી પધારતા હોય તો અમારા હવે ક્યાં નસીબ કે સામે ચાલીને સ્વામીજી આવવા માગતા હતા. સતુભાઈ કહે કે તમારા 2-4 મિત્રો હોય તો ત્યાં પધરામણી કરાવજો કે. તો કે ભલે ભલે તમે સ્વામીજીને લઈને આવો, અમારે શું વ્યવસ્થા કરવાની છે એટલું તમે જણાવો. એમને ઘરે ઠાકોરજીના થાળની વ્યવસ્થા કરવાનું કહ્યું. સ્વામીજી પધાર્યા. પછી એમના 5-7 મિત્રોને ઘેર લઈ ગયા. એક મિત્રને પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો, કાર્ટિંગ માટે જે ટ્રકો ફેરવે એ કાર્ટિંગની ટ્રકોનો પોતાનો બિઝનેસ હતો. એટલે ગામમાં 8-10 જગ્યાએ પધરામણી કરાવી, સ્વામીજી ગોષ્ઠી કરી, આનંદ કરાયો. પાછા સોખડાયા. પછી એક દિવસ સ્વામીજીએ સતુભાઈને બોલાવડાવ્યા અને કહ્યું કે તમારા સાડુભાઈના મિત્ર છે જે ટ્રકનો બિઝનેસ કરે છે કે આપણને ટ્રક 1-2 દિવસ
સેવામાં આપે ખરા કે? સતુભાઈ વિચાર કરે કે મારો સાડુભાઈ છે એ તો પરાણે કે પધરામણી કરાવી, તો આ તો એનો મિત્ર, હવે એને જન્મ કેમ નહીં કહું? એટલે વિચારમાં પડી ગયા કે એને જન કહું કઈ રીતે કે તમારી ટ્રક અમારે મંદિરની સેવા માટે જોઈએ છે. પછી સતુભાઈએ વિચાર કર્યો કે ભલે કદાચ એ નહીં આપે તો ભાડું હું આપી દઈશ, ભાડું હું આપી દઈશ, પણ સ્વામીજીની આજ્ઞા મારે પાડી લેવી છે. એટલે પછી સ્વામીજીને કહે કે સ્વામીજી પ્રયત્ન કરીએ કે તમે જાઓ કે એને વાત કરો. એટલે સોખડા હતા ને સતુભાઈ કે તમે નીકળો ને પૂછ્યા કે સતુભાઈ કે હવે સતુભાઈનો ધંધો ચાલતો હતો એટલે એને કે ભાડું આપવાનો પ્રશ્ન સતુભાઈને હતો નહીં. એ કદાચ એ નહીં આપે હું આપી દઈશ, પણ ટ્રક સ્વામીજીને જોઈશે આપણે લાવી દેવાની, એમ વિચારીને નીકળતા હતા. સ્વામી કે જો સોખડાથી નીકળવાનું, પોતાનું કોઈ વેહિકલ સાથે નહોતું એ વખતે. એટલે સ્વામીજી કે પણ સાંજે 5 વાગ્યા પાછા આવી જજો. સોખડાથી ઓડ જવાનું, સોખડાથી પહેલાં બરોડા જવું પડે, બરોડાથી કનેક્શન નડિયાદનું લેવું પડે, નડિયાદથી ઉત્તરસંડા જવાનું. એટલે જી સ્વામીજી પ્રયત્ન કરીશું કે. એટલે સોખડાથી નીકળ્યા અને મંદિરના ગેટની બહાર નીકળ્યા. વિચાર કરતા હતા 5 વાગે પાછા કેમ ના આવાય કે વડોદરા જઈને થોડા પૈસા લેવાના, ત્યાંથી પછી બસ સ્ટેન્ડ જવાનું, ત્યાંથી બસ પકડવાની. એટલે કે વડોદરાથી નીકળતા જ મારે 5 વાગી જાય કે, તો ત્યાં જઈને પાછા 5 વાગે આવવાનું છોકરા તો કેમ ના આવું? તો વિચાર કરતા હતા મનમાં. મંદિરના ગેટની બહાર નીકળે છે ત્યાં એક બાઇકવાળો ભાઈ મળી ગયો. સતુભાઈને ઓળખે કે બરોડા જવું છે, તો કે બાઇકમાં જગ્યા છે બેસી જાઓ કે. મારા એક પેરેલલ બધી વ્યવસ્થા કરે. એ સીધા બાઇકમાં બેસીને જે દક્ષા કોલેજમાં રહેતા હતા ત્યાં ગયા અને પછી મને અહીં છોડી દો, હું અહીંથી જતો રહીશ કે. તો કે તમારે જવું છે ક્યાં? તો કે મારે જવું છે ડેપો ઉપર કે. તો કે તમને છોડી જઈશ કે. ઘેરથી પૈસા લઈને નીકળું છે. તો કે ઘેરથી, તો કે હું આવું ને ઘેર આવી ચા પાણી કરીને પછી ત્યાંથી ડેપો પર છોડવા ગયા. તો ડેપો પર ગયા તો ત્યાં નડિયાદની બસ ઊભી હતી. નડિયાદની બસ ઊભી હતી એટલે એક્સપ્રેસ બસ હતી અને ઉત્તરસંડા ઊભી ના રહે. અને ત્યાં ઊભા થયા એટલે વિચાર કરે કે બીજી બસ, પેલી બસ તો ભરાઈને નીકળી ગઈ, પછી બીજી બસ આવી, એ બી એક્સપ્રેસ હતી. એણે વિચાર કર્યો કે આણંદ થઈને નડે જતો રહીશ. તે પેલા ડ્રાઈવરે સામેથી કહ્યું કે વડીલ તમે બેસી જાઓ કે બસમાં કે. તો કે મારે તો ઉત્તરસંડા જવું છે. હું કહું છું ને તમે બેસી જાઓ કે. એક્સપ્રેસ બસ ઉત્તરસંડા ઊભી ના રહે, પણ કંડક્ટરે સામેથી કહ્યું કે તમે બેસી જાઓ કે. એટલે બેઠા. કંડક્ટર બધાની ટિકિટ ફાડી. પછી સતુપપ્પાની ટિકિટ ફાડે નહીં. પછી સતુભાઈ કહે મારી ટિકિટ તો લાવો કે શાંતિ રાખો કે. બધાની ટિકિટ ફાટી ગઈ. પછી ફરી કહ્યું કે મારી ટિકિટનું શું? હવે તમારી ટિકિટ લેવાની નથી કે. વગર ટિકિટે બેસવાનું. પછી પેલા કે કેમ ટિકિટ નહીં? કે તમે સતુભાઈ ને કે. તો કે હા મારું નામ સતુભાઈ કે. હું તમને ઓળખું છું કે. સતુભાઈ કે તું કઈ રીતે ઓળખે કે તમે મારા ગામમાં સભા કરવા આવતા હતા કે. નટવરનગર કરીને ગામ, સાવલીની બાજુમાં એક ગામ છે નટવરનગર, કે ત્યાં તમે સભા કરવા આવતા હતા. અને હું પોતે કંડક્ટર છું અને મારે ઘેર તમારી પધરામણી થયેલી છે અને તમારી ટિકિટ લેવાય અને કે સતુભાઈ કે તને તકલીફ નહીં થાય ને કે. તો કે ના કે ચિંતા ના કરશો કે. પછી બેહાડ્યા અને ઉત્તરસંડા આગળ
કોલેજના પાટિયા આગળ ઊભી રાખી અને પછી કે તમે અત્યારે હું તમને અહીં ઊભી રાખું છું, અહીંથી તમને રિક્ષા મળી જશે, જ્યાં જવું હોય ત્યાં જઈ આવો. પછી કે પાછા આવવું હોય તો મને જણાવો, તો કલાક પછી પાછું હું આ જ જગ્યાએ બસ ઊભી રાખીશ. કે તમારે આવવું હોય તો મારી બસ અહીં ઊભી રહેશે. કે એટલે સતુભાઈ ત્યાંથી રિક્ષા લઈને એના સાડુભાઈને ત્યાં ગયા અને એ લોકો દુકાન ખોલવાની તૈયારી કરતા હતા. સતુભાઈ પૂછ્યા, તમે ક્યાંથી? કે એકદમ ઓચિંતા તમારા દર્શન? તક બસ કે એક કામ હતું એટલે આવ્યો છું. કે મારે એક ટ્રક જોઈએ છે. કે એવું ના કોઈ સેવામાં જોઈએ છે. કે તો કે શું ભાડું લેશો? કે તો કે તમારે જે આપવું આપજો ને. કે ભાડાની ચિંતા ના કરશો. કયા એડ્રેસ પર ટ્રક મોકલવાનું છે એ મને કહો. તો સતુભાઈ એડ્રેસ આપ્યું મંદિરનું, કે સોખડા મંદિરે અમારે ટ્રકની જરૂરિયાત છે. તો કે મંદિર માટે જોઈએ છે? કે પેલા સ્વામીજી આવ્યા હતા એના માટે જોઈએ છે? તો કે આ તો એનું ભાડું લેવાતું છે. કે કેટલા દિવસ માટે ટ્રક જોઈશે? કે જેટલા દિવસ રાખ્યું એટલે રાખજો. કે ભાડાની ચિંતા નહીં કરતા. કે લઈ જાઓ ટ્રક. કે પણ એ સ્વામી સતુભાઈ તો વિચાર કરતા હતા કે મારે કેવું કરી દે અને ભાડું આપવાની વાત કરીને વાત મૂકી એને. પણ પહેલાં એ સામેથી કહ્યું કે મંદિર માટે જોઈતો તો મારે તમને ભાડું આપવાની જરૂર નથી. પછી સતુભાઈ કામ પતાવી અને પછી પાછા એ જ બસમાં પાછા બરોડા આવી જાય છે. છાણી આગળ બસ ઊભી રાખ્યા છે. વચ્ચે સોખડા આવવા માટે છાણી ગામ આવે ત્યાં છાણી આગળ બસ ઊભી રાખી. ત્યાંથી ઉતરી ગયા. ઉતરીને સોખડા આવવાનું તો એક કાકા ટ્રેક્ટર નવું લાવેલા પાસિંગ કરવા માટે ત્યાં ઓફિસે ગયા હશે. વાસણ છાણીથી પસાર થતા હશે. સતુભાઈને જોયા. સતુભાઈ સોખડા આવવું છે? કે ટ્રેક્ટરમાં બેસી જાઓ. કે ટ્રેક્ટરમાં બેસી ગયા અને મંદિરે પહોંચ્યા અને સ્વામીજી સભા મોઢામાં બેઠા હતા. સાંઈ કે સતુભાઈ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે? તો 5 વાગ્યા હતા. કેટલા વાગ્યા હતા? 5 વાગે એક્ઝેક્ટ ઉત્તરસુરના જઈને પાછા આવી ગયા. અને સતુભાઈ કહે કે સ્વામીજી કેવા પુરુષ છે. કે મને સેવા બી આપી અને મારી બધી વ્યવસ્થા પણ એને જાતે કરી આપી. કે મારે કોઈ જાતની ચિંતા નહીં. અને ટાઈમ ટુ ટાઈમ પાછો મંદિરે આવી પણ ગયો. આવા પુરુષની પ્રાપ્તિ. ત્યારથી સ્વામી સાથે એવી પ્રીતિથી જોડાઈ ગયા કે અત્યારે વડોદરામાં સતુ બાપાને લઈને સત્સંગનો વિકાસ થયો. અત્યારે વડોદરામાં સરસ સત્સંગ છે. આવા પુરુષો ધરતી પર હોય નહીં. એ સ્વામીજી કરુણા કરી અને આપણને ગોદમાં લીધા. આ ઈષ્ટને સ્વામીજી પોતાનું માનતા હતા. એને આપણા માટે આ મંદિર બનાવ્યું છે. તો નિયમિત અઠવાડિયે સભા થાય છે. પરિવાર સાથે સભામાં આવવાનું રાખજો. કેયુરભાઈ વાત કરતા હતા કે આ મંદિર સ્વામી બનાવ્યું છે એ આપણા દીકરા દીકરીઓના સંસ્કારનું જતન થાય એ માટે બનાવ્યું છે. આપણી સાચી મૂડી આપણા દીકરા દીકરી છે. આપણો બિઝનેસ કે આપણી મોટલો એ આપણી સાચી મૂડી નથી. દીકરા દીકરીના જીવનમાં જો સંસ્કારો સચવાશે તો એ આપણી સેવા કરશે. જો સંસ્કારોનું સિંચન નહીં થયું તો દીકરા દીકરીઓ આપણી સેવા કરશે નહીં. તો સ્વામીજી આ મંદિર જે બનાવ્યું છે આપણા દીકરા દીકરાના સંસ્કારોનું જતન થાય એ માટે બનાવ્યું છે. દીકરાઓના જીવનમાં શીખવા માટે ગુજરાતી ભાષાનું પણ ક્લાસીસ ચાલુ કર્યા છે. નાના દીકરાઓ સરસ કઈ વાત કરી આપણે જોઈએ આવા સંસ્કાર આપણે ઘેર બેસીને ના આપી શકીએ. તો અહીંયા સરસનું સંસ્કારનું જતન થાય એના માટે પ્રયત્ન કરે છે. યુવકો માટે પણ સરસ ગાઈડન્સ એના યુવકો આપણે આપે છે.
પાર્થભાઈ બધા દીકરાઓ ભણેલા દીકરાઓ છે, એ દીકરાઓને કેરિયર માટે પણ ગાઈડન્સ આપે છે, જોબ માટે પણ જેને જોબ પોતાની સારી જોબ હોય તો ત્યાં બધી રીતનું સેટિંગ દીકરાઓનું પરિવારનું અહીંયા સરસ જતન થાય છે. તો આપણા દીકરાઓના જીવનમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય એના માટે અઠવાડિયે કલાક આવવા માટે પ્રયત્ન કરજો. ને સ્વામીજીને ચરણો પ્રાર્થના એટલી જ કરીએ કે અમે આપે ઈશ્વરની અનુકૂળતા કરી આપી છે તો અમે અમારી યાત્રા આપણા તરફ નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.